હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ફાગણ વદ એકાદશી પાપ મોચીની એકાદશી તરીકે ઓળખાય છે. માન્યતા છે કે આ દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની ઉપાસના અને વ્રત કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે અને આત્માને શાંતિ તથા પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો કેવી રીતે કરવું આ એકાદશીનું વ્રત અને આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કયા કરવા શાસ્ત્રોક્ત ઉપાય, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર વંદનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ એકાદશી વિશે. પાપ મોચની એકાદશી. મિત્રો, ખાસ કરીને યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે, ઠાકોરજીને પ્રશ્ન કરે છે કે હે માધવ, હે કેશવ, તમે મને બધી એકાદશીનું મહત્વ કહ્યું છે, પણ પાપ મોચની એકાદશીનું મહત્વ શું છે એ મને કહો, અને આ એકાદશીના વ્રત વિધિ વિધાન નિયમ શું છે એ પણ કહો, આનાથી શું ફળ મળે એ પણ કહો. ત્યારે ભગવાન યુધિષ્ઠિર રાજાને પાપ મોચની એકાદશીનું મહત્વ કહે છે. એકાદશી સમખ્યાતા પિશાચત્વા વિનાશિની. જે વ્યક્તિ ફાગણ મહિનાની અંદર ફાગણ મહિનામાં અંધારિયા પક્ષમાં આવનારી એકાદશીનું વ્રત કરે છે, જે એકાદશીને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે. ભગવાન કહે છે યુધિષ્ઠિર રાજાને કે આ એકાદશીનું નામ છે પાપ મોચની એકાદશી. હવે રહી વાત કે આ એકાદશી કરવાથી શું લાભ થાય, તો કે પાપ મોચની એટલે કે નામમાં જ આપણને અર્થ ખબર પડી જાય. પાપનું મોચન કરે એટલે કે પાપને નષ્ટ કરનાર છે. સાથે સાથે પાપને તો નષ્ટ કરે છે, પણ પિશાચ એટલે કે પિશાચ યોનિમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે, એના નીતિ નિયમનું પાલન કરે છે, તો એ વ્યક્તિના મૃત્યુ બાદ પિશાચ યોનિમાં તે જીવ જતો નથી. પિશાચ યોનિ એટલે કે શું? પિશાચ યોનિ એટલે સંસ્કૃતમાં આપણે બીજો શબ્દ એને પ્રેત યોનિ પણ કહી શકાય. બીજા નંબરની વસ્તુ, આ એકાદશીથી ત્રીજો ફાયદો કે સર્વ સિદ્ધિ પ્રદાય, પાછું સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે. આ એકાદશીનું મહાત્મા ભવિષ્ય પુરાણની અંદર પણ બતાવેલું છે, અને એનો શ્લોક પણ લખેલો છે. ઇથમ ભૂત પ્રભાવંતી પાપમોચનિકા વ્રતમ પાપમોચનિકા રાજન યે કુર્વંતી હમાનવા. જે વ્યક્તિ આ એકાદશીના નિયમમાં લખેલું છે કે સવારે પ્રાતઃકાલે સૂર્ય ઉદય પહેલાં જેને વ્રત લીધું હોય તેને સૂર્ય ઉદય પહેલાં ઉઠવું જોઈએ, અને પવિત્ર સ્નાન કરી અને ગંગાજલથી સ્નાન કરી સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી અને પોતાના દેવ સેવામાં સમસ્ત દેવી દેવતાઓની પૂજા કરવી. શક્ય હોય તો પોતાના આખા જે મંદિર છે મંદિરને પણ ગંગાજલ અને મીઠાના પાણીથી એ આખા મંદિરને શુદ્ધ કરવું, અને સમસ્ત દેવી દેવતાઓ જે છે એમાં ખાસ કરીને પ્રધાનમાં નારાયણ વિષ્ણુ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા. વિશેષમાં જો તમારી પાસે કોઈ ગંગાજલ, યમુના જલ, પવિત્ર નદીના જલ હોય તો એનાથી શાલિગ્રામ ભગવાન અથવા લડ્ડુ ગોપાલ અથવા શ્રીનાથજી અથવા વિષ્ણુ ભગવાનનો જે કંઈ સ્વરૂપ છે તે સ્વરૂપની પૂજા કરવાનું લખેલું છે, જેમાં પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી, વસ્ત્ર અલંકાર, ચંદનના તિલક, અક્ષત એટલે કે આખા ચોખા, સાથે સાથે પિત્ત અથવા શ્વેત એટલે કે પીળા અથવા સફેદ પુષ્પ ભગવાનને અર્પણ કરવા. વિશેષમાં ભગવાનને તુલસીનું પાન અથવા તુલસીના પાનની માલિકા એટલે કે માળા બનાવી ભગવાનને અર્પણ કરવી. ભગવાનને ધૂપ, દીપ અને સરસ મજાનો સુંદર ડ્રાયફ્રૂટ વગેરે પ્રસાદ ભગવાનને અર્પણ કરવો, અને રાત્રિના સમયે ભગવાનનું ભજન કીર્તન કરી અને આ એકાદશીનું વ્રતને કરવાનું હોય છે. હવે રહી વાત કે આ એકાદશીમાં વિશેષ આપણે શું કરી શકીએ.
ચલો આના સિવાય આટલું તો આપણે નિત્યક્રમમાં આપણે કરતા હોઈએ છીએ ને એકાદશીના દિવસે વિશેષ કરીએ, પણ એનાથી વધારે કંઈક કરવું હોય તો શું કરી શકાય? તો ભગવાન નારાયણના જે 10 અવતાર છે જેને દશાવતાર કહેવાય, મત્સ્ય કૂર્મ વરાહમ ચ નારસિંહશ્ચ વામનઃ રામો રામશ્ચ કૃષ્ણશ્ચ બુદ્ધ કલ્કી તથૈવ ચ એતાની 10 નામાની સ્મર્તવ્યાની સદા બુધૈ સમીપે રોગિણો બ્રૂહ્યુ બાંધવાસ્તે પ્રકીર્તિતાઃ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન નારાયણના જે દશાવતાર એટલે કે 10 અવતાર જે છે એ 10 અવતારની જો માળા કરે છે તો એનાથી પણ મતલબ આ એકાદશીનું વિશેષ પરિણામ એને પ્રાપ્ત થાય છે. આમ તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો પણ શુભ પરિણામ આપે છે એકાદશીમાં. અને તમે જો એ કરવામાં સક્ષમ ના હોય તો ભગવાનના ખાલી આ 10 નામ જે છે દશાવતાર એની એક માળા પણ કરી દેવી, એ પણ શ્રેષ્ઠ પરિણામ આપે છે. ભગવાનનો પહેલો અવતાર હતો મત્સ્ય અવતાર, પછી કુર્મ અવતાર, તો તમારે એક માળા કરવાની ઓમ મત્સ્યૈ નમઃ, ભગવાન નારાયણનું એક નામ ઓમ મત્સ્યૈ નમઃ. બીજો અવતાર છે કુર્મ અવતાર, તો બોલવાનું ઓમ કુર્માય નમઃ. ત્રીજો ભગવાનનો અવતાર છે વરાહ અવતાર, તો બોલવાનું ઓમ વરાહાય નમઃ. ચોથું નામ ઓમ નૃસિંહાય નમઃ, નૃસિંહાય નમઃ કાં તો નારસિંહાય નમઃ બંને લઈ શકો. પાંચમો મંત્ર ઓમ વામનાય નમઃ. છઠ્ઠો મંત્ર ઓમ પરશુરામાય નમઃ. સાતમો મંત્ર ઓમ રામાય નમઃ. અષ્ટમ કહેતા આઠમો મંત્ર ઓમ કૃષ્ણાય નમઃ. પછી નવમો મંત્ર ઓમ બુદ્ધ્યય નમઃ. અને 10મો મંત્ર ઓમ કલ્ક્યય નમઃ. જે ભગવાનના દશાવતારનું મહત્ત્વ શ્રીમદ ભાગવતમાં જણાવેલું છે કે ભગવાનના આ દશાવતારને આમ મુખ્ય ગણવામાં આવે છે. બાકી આમ તો ભગવાનના બીજા પણ 24 અવતારનું પણ મહત્ત્વ ભગવાનનું બતાવેલું છે, પણ આ જે મેં કહ્યું તે દશાવતાર મુખ્ય અવતાર ગણવામાં છે. ને આ દશાવતારની જો તમે 10 માળા એકાદશીના દિવસે જો કરવામાં આવે છે તો એ મનુષ્યના પાપમોચનની એકાદશી સમસ્ત પાપોમાંથી તો એને મુક્તિ પ્રદાન કરે છે, પણ એના કાર્ય પણ સિદ્ધ કરે છે. એકાદશીમાં કયા નિયમનું પાલન કરવું? તો કે ખાસ કરીને અન્નનો ત્યાગ કરવો જોઈએ, કેમ કે એ દિવસે એકાદશીના દિવસે અન્નની અંદર પાપ પુરુષનો વાસ છે, એની પણ એક આખી કથા છે. તો એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ. હા, ઘણા લોકોને દવા ચાલતી હોય તો ભૂખ્યા પેટે આપણે દવા નથી લઈ શકતા, તો જે લોકો ઉપવાસ કરવો છે અને અન્ન નથી ખાવું તો એ લોકો એની જગ્યાએ ફલાહારી વસ્તુ ખાઈ શકે અને દ્વાદશીના દિવસે એના પારણા કરવાના હોય છે, એટલે મતલબ વ્રતને છોડવાનું હોય છે. તો આ છે એકાદશીના નિયમ. હવે રહી વાત એકાદશીના નિયમની અંદર અક્રોધનાહ શૌચપરાહ સતતમ બ્રહ્મચારી દેવ ધ્યાન પ્રસન્ન મનસ સદા. તો કે આ એકાદશીનું વ્રત લીધું હોય તો શું કરવું? બને ત્યાં સુધી બહારનું કોઈ અન્ન અથવા બહારનું કોઈ પાણી તમારે ન પીવું જોઈએ. બીજા નંબરની બ્રહ્મચર્યનું પાલન કરવું. ત્રીજા નંબરની વાત અક્રોધના, ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. ચોથા નંબરની વસ્તુ મધ્યાહન કાળે એટલે કે બપોરના સમયે ઘણા લોકોને સુવાની ટેવ હોય, પણ એકાદશીનું વ્રત હોય તે દિવસે મધ્યાહન એટલે કે બપોરે પણ સુવાય નહીં. આ નીતિ નિયમનું પણ પાલન કરવું જોઈએ. અક્રોધના, સાથે સાથે અપશબ્દ ન બોલવા જોઈએ. બને ત્યાં સુધી એકાદશીના દિવસે જો મૌન વ્રત ધારણ કરવું હોય તો એ પણ શુભ પરિણામ આપે છે. મૌન વ્રત લેવાનું કે બને ત્યાં સુધી કોઈ જોડે કંઈ બોલવાનું જ નહીં એક દિવસ દરમિયાન, પણ ભગવાનનું નારાયણનું નામ લેવાનું હોય મનમાં, તો મનની અંદર ખાસ કરીને એ તમે વિષ્ણુ સહસ્ત્ર પાઠ, કેમ કે ઘણા લોકો પ્રસંગ શાસ્ત્રીએ મૌન વ્રત દીધું તો અમે શું વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકીએ? હા, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકાય. મૌન વ્રત ધારણ કરવું મતલબ કે બહારની જગ્યાએ બીજી કોઈ ચર્ચા કર્યા વગર કેવલ ભગવાનની ચર્ચા કરવી અથવા ભગવાનના નામ લેવામાં કોઈ વાંધો નથી. અને એમાંય તમે મૌન વ્રત ધારણ કરવું છે તો મનમાં પણ એ તમે આખી વસ્તુ બોલી શકો છો. અને એકાદશીનું વ્રત લીધું હોય ત્યારે એકાદશી તમે બહુ બધી કદાચ કરતા પણ હોય, પણ ઘણી વખત વાતમાં આપણે કહી દેતા હોય બધાને કે ભાઈ હું આટલી એકાદશી કરું છું, આમ કરું. પુણ્ય ક્યારે કોઈને કહેવું નહીં, એ વાતનું પણ ધ્યાન રાખવાનું. એવું કહેવાય છે પાપ અને પુણ્ય બે એક એવી વસ્તુ છે કે જેને કહેવામાં આવે છે તો એનો ક્ષય થાય છે. એટલે બને ત્યાં સુધી પુણ્યને ગોપનીય રાખવું જરૂરી છે, કેમ કે જેટલું ગોપનીય હશે એટલું પુણ્ય તમારું વધતું હોય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં એકાદશીને લઈને સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.